નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિમાદ્રી બારોટ. યુવરાજસિંહ જાડેજાએ ઇન્ટરવ્યૂ દરમિયાન હસતા હસતા ગુજરાતના રાજકારણ વિશે વાત કરી. આ ઉપરાંત તેઓ ક્યારે રાજકારણમાં જોડાશે તેના વિશે પણ ચર્ચા કરી. તેઓ રાજકારણ સિવાય પોતાના અંગત જીવનમાં કેવા છે તેના વિશે થોડી ચર્ચા કરી. તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ તેમને દર્શાવ્યો. આવો જોઈએ એન એન્કાઉન્ટરમાં. એમાં મને એવું લાગ્યું કે ભરૂચની લોકસભા જીતી શકાતી હતી, પરંતુ સંભાવ એવી ઘટનાઓ બની કે ન જીતી શકાય. પરંતુ વાત રહી ગેનીબેનની, તો ગેનીબેન જે રીતે પોતાનો પ્રચાર પ્રસાર કર્યો અને ગેનીબેન જે રીતે પોતાની લડાઈ લડ્યા, તેમાં ખરેખર ખૂબ અદ્ભુત, અકલ્પનીય અને અવિસ્મરણીય આ બધું જ હું કહી શકું એમ છું. કારણ કે બનાસની બેન ગેનીબેન એ સૂત્ર એને સાર્થક કરીને બતાડ્યું. બીજું કે સામે એવડું મોટું શાસન, સરકારથી લઈ સહકાર સુધીનું, એ બધું જ એની પાસે હતું. એ સરકાર પણ એની, સહકાર પણ એનું, સહકારી સંસ્થાઓ પણ એની, અને છતાં એની સામે દમ ભરીને લડવું, બરાબર, અને દમ ભરીને લડ્યા પણ ખરી. અને એ દમ ભરીને જયારે લડ્યા ત્યારે આ જીત થઈ છે. એટલે આ ગેનીબેન ઠાકોરની, એમાં હું પણ એવું ન કહી શકું કે મારા કારણે જીતા, કોઈ પણ એવું ન કહી શકે કે અમારા કારણે જીતા. એ ખરેખર એની પોતાની મહેનત, એની પોતાની જે ખરેખર એની જે આક્રમકતા, એની જે જુનૂન, એની અંદર જે જોમ, એની અંદર જે જુસ્સો હતો, એને કારણે જીતા છે. અને પોતાની વાત એને જે સમાજ જીવનની અંદર જે મૂકી અને સમાજમાં એના જેના વોટ આખા જે ડાયવર્ટ થયા અને આખા વોટ એમને જે મળ્યા, એને કારણે એની જીત થઈ છે. બીજી એક સીટ એવી હતી કે જેની પર મને ખૂબ અપેક્ષાઓ હતી, ખૂબ અપેક્ષાઓ, અને એ હતી મારી સીટ જેના પ્રચાર પ્રસાર માટે ઓછામાં ઓછી મેં પણ 10 જેટલી સભાઓ કરી છે. એ છે ચંદનજી ઠાકોર, પાટણ. એ ચંદનજી ઠાકોર એટલે 4 વિધાનસભા આવે એમાં. આમ જિગ્નેશ મેવાણીની વિધાનસભા પણ અડે, અમૃતજી ઠાકોર પણ અડે, એની સાથે સાથે પાટણ એટલે કે કિરીટભાઈ પટેલ, અને એની સાથે સાથે ચાણસમાં ટૂંકમાં એ પણ ઠાકોર જ, એટલે દિનેશજી ઠાકોર. તો એ બધા જ લોકોની એવી સીટ હતી કે ખરેખર એમાં એ જીતી શકાય એટલી સક્ષમ હતી, પણ થોડાક અંશે એમાં હાર થઈ. તો સમજાણું નહીં કે કઈ રીતે હાર થઈ, શું થયું, પણ એ થોડીક લેવલે હરાઈ ગઈ સીટે. બાકી જીતી શકાય એટલી સૌથી, કોઈ આખા ગુજરાતની અંદર 26 લોકસભાની અંદર કોઈ પ્રબળ દાવેદાર વાળી જો કોઈ સીટ હોય ને તો એ પાટણની હતી. કારણ કે એના જે ઉમેદવાર હતા, એટલે કે કોંગ્રેસ તરફથી જે ઉમેદવાર હતા ચંદનજી ઠાકોર, જે સદારામ બાપાના ભગત ગણાય, સદારામ બાપાના ભગતમાં અને બધા જ લેવલે જોવા જઈએ તો ખૂબ જ રીતે એને આધ્યાત્મિક અને જાહેર જીવનની અંદર ઘણા લોકોને જે મદદ કરવી, એ બધી જ રીતે ખૂબ એના આગળ વધતા માણસ. અને અમને હતું કે એનું સંગઠન બોલશે, એના જે કાર્યો છે એ બોલશે અને એને વોટ મળશે, પણ જીતી ન શકાણી. હવે વાત રહી 26 માંથી એક સીટ તો ચોક્કસપણે ગેનીબેનને મળી જ છે, પણ કદાચ વધારે પડતી પણ મળી શકત, એ મળી નથી. પણ છતાં પણ કહું છું કે સોનાની થાળીમાં એક લોખંડનો ખીલ્લો એ ગેનીબેન ઠાકોરે ધરબી દીધો છે. અને આ ગેનીબેન ઠાકોરે જે સોનાની થાળીમાં લોખંડનો ખીલ્લો જે ધરબી દીધો છે, તો એમાં સ્પષ્ટ છીએ કે આગળના દિવસોમાં પણ ગેનીબેન ઠાકોર જે છે એ ખૂબ મોટું નામ બનાવશે અને કેન્દ્ર લેવલે અને કોઈ સારો હોદ્દો પણ મળશે અને કેન્દ્રમાં પણ એ ખૂબ સારું સ્થાન ભજવશે એવી મને પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. અને વાત રહી ઇન્ડિયા વર્સિસ એનડીએ, તો ઇન્ડિયામાં એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે હતું, એ ઇન્ડિયા ગઠબંધનમાં ઘણી વખત મીડિયામાં જે પરસેપ્શન, મેન્યુપ્યુલેશન અને જે ચાલતું હતું, તો એમાં પણ તમે જોયું હશે કે આખા મુદ્દાને જે રીતે ડાયવર્ટ કરવામાં આવતો હતો, અને જેમ જે રીતે એક્ઝિટ પોલ મૂકવામાં આવ્યા, જે રીતે ઇન્ડિયા ગઠબંધન કોઈ સીટ જ જીતી નહીં શકે, બધી જ વાતો જયારે મૂકવામાં આવી, તો ત્યારે પણ અમને એવું હતું કે ભાઈ ના, એવું નહીં બને. અને ઇન્ડિયા ગઠબંધને ખૂબ સારું પરિણામ બતાવ્યું. કોંગ્રેસે પોતાના દમ ઉપર 100 જેટલી સીટો એ લડીને જીતી પણ શક્યા. ગઈ વખતે ભલે કદાચ એને 40 કે એની આજુબાજુની સીટો મળી હોય, પણ આ વખતે સીટોમાં પણ ફેરફાર આવ્યો. એટલે એ છે કે માણસ અથવા તો પાર્ટી એ ધારે તો ગમે ત્યારે ગમે એના પરિણામો ફેરવી શકે છે. બીજું કે આ વખતે જે લોકસભા ની અંદર એનડીએ જે રીતે હવે સરકાર બનાવી છે, નીતિશ બાબુને લઈને પછી નાયડુને લઈને, તો આ વખતે ઘણી બાંધછોડ એને પણ કરવી પડશે. અને હવે પછીની જે લડત છે ને, એ લડત પણ જોવા જેવી થશે. કારણ કે જયારે
કહેવાય ને કે સંસદ ભવન મળશે, સંસદમાં જયારે મિટિંગો થશે ત્યારે એવા ધારદાર અને એવા તેજદાર ચહેરાઓ આજ વખતે સંસદ ભવનની અંદર છે. અખિલેશ થી લઈને બધા જ ની વાત કરું, તેજસ્વી થી લઈને ઘણા બધા એવા નેતાની વાત કરું કે જેની સ્પીચ સાંભળવી ખૂબ મજા આવશે, જે આક્રમકતાથી એનો વિરોધ પણ કરશે. આ વખતે એવું નહીં થાય કે બંધ બેસતું એ બિલ જે છે પાસ થઈ જશે અને આખું નીકળી જશે, એવું નહીં થાય. આ વખતે ઘણા બધા બદલાવો એમાં પણ આવશે. જે રીતે સ્વમુક્તિશાહી કે તાનાશાહી વર્યું વર્તન અત્યાર સુધી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કર્યું તે ભારતીય જનતા પાર્ટી હવે નહીં કરી શકે. અને તમે એ પણ જોશો કે અત્યાર સુધી જે નારાઓ લાગતા એ નારાઓ પણ હવે ભૂતકાળ થઈ જશે. મોદી કી ગેરંટી, અત્યાર સુધી એ નારો લાગતો હતો, પછી લાગતો હતો મોદી હે તો મુમકિન હે. આવા બધા જ નારાઓ એની પર પાણી ઢોર થઈ જશે. કેમ? કારણ કે હવે બીજેપી નથી જીતી, હવે એનડીએ જીતું છે. એટલે હવે એનડીએ જે છે એ આખું ગઠબંધન ની જ વાત કરવી પડશે. હવે ખાલી મોદી બીજેપી ની વાત નહીં કરી શકે, હવે વાત એને ક્યાંક ને ક્યાંક એનડીએ ઉપર આવીને જ કરવી પડશે. આ બહુ મોટી સફળતા છે. અત્યાર સુધી એનડીએ ને કોઈ ગણકારતું નહીં, અત્યાર સુધી એ કઈ એનડીએ વિશે બોલતા નહીં, અત્યાર સુધી ગેરંટી આપતા તો એક વ્યક્તિ વિશેષ ગેરંટી રહેતી કે મોદી કી ગેરંટી, મોદી હે તો મુમકિન હે. આ બધી જ બાબતોમાં મોદી જે છે એનો ચહેરો એ ચમકાવવામાં આવતો હતો. હવે એવું નહીં ચાલે. હવે નીતિશ બાબુ હોય કે નાયડુ હોય કે બીજા અન્ય જે ઘટક દળો છે, કે રામવિલાસ પાસવાનના જે દીકરા હતા તો એ બધા જે છે એને પણ સાથે રહીને ચાલવું પડશે. એને પણ તમારે હોદ્દાઓ આપવા પડશે. જો નહીં આપો તો ગમે ત્યારે છટકી શકે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી એ ફૂલ પ્રેશરમાં છે અને ભારતીય જનતા પાર્ટી એ આજ વખતે ખરેખર એને ખબર પડશે કે આપણે જેની ઉપર આક્ષેપો કરતા હતા, જેના નામ ઉપર આપણે વોટ માંગતા હતા, એ જગ્યાએ પણ આપણું કશું કઈ વેડ્યું નથી. અયોધ્યાની આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી દેખાણી નથી. અયોધ્યામાં પણ હારી ગઈ, રામકુટમાં પણ હારી ગઈ, નાસિકમાં પણ હારી ગઈ. એવા ઘણા બધા ક્ષેત્રો છે જે ભગવાન શ્રી રામને સાથે સંકળાયેલા હોય એવા ક્ષેત્રોમાં પણ ભારતીય જનતા પાર્ટી છે એને હાર જોવા મળી છે. એટલે અત્યાર સુધી એ ધર્મના નામે કે ખોટા રાષ્ટ્રવાદ કે ખોટા દેશભક્તિના નામે જે રીતે ચરી ખાતા હતા, હવે ચરી નહીં ખાય. બધાને બધી ખબર પડે સામે મજબૂત વિપક્ષ એને હવે મળી ગયો છે. અને મજબૂત વિપક્ષ જયારે મળે છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે દેશ પ્રગતિ કરે છે, દેશ વિકાસના પંથે જતો હોય છે. આ મજબૂત વિકલ્પ કહી શકાય કે વિકલ્પ અને વિપક્ષ તરીકે એ ભૂમિકાની ખૂબ જરૂર હતી. અને અત્યારે જે રીતે ઇન્ડિયા એલાયન્સ જે છે એ આગળના દિવસોમાં ખૂબ અલગ જ ચિત્ર ઉભું કરીને દેખાડશે તમને પણ. હું ગ્રાઉન્ડ પર જયારે ફરતો ને બાપુ, ત્યારે ઘણા બધા લોકો મને પૂછતા કે યુવરાજસિંહ ચૂંટણી નથી લડતા, તેનો શું? યુવરાજસિંહ ચૂંટણી લડવાના એવું નથી કે હું કઈ એના વિરોધમાં છું કે ચૂંટણી ન લડવી જોઈએ. મને બંને વખતે ઓફરો થયેલી છે એ હું બિલકુલ ચોક્કસપણે કહું છું. મારે જયારે વિધાનસભાની જયારે ચૂંટણી ગુજરાત વિધાનસભાની હતી ત્યારે મને 2 સીટો ઓફર કરવામાં આવી હતી. એક હતી મારા દહેગામ, ગાંધીનગર દહેગામ, અને એક હતી વિરમગામ. એ બંને સીટો ઉપર મને ઓફર કરવામાં આવેલી. અને ત્યારબાદ લડવાનું એ મેં મારો સ્વૈચ્છિક નિર્ણય લઈ અને લડવાની ના પાડેલી હતી. મને કોઈ કશું જ કાંઈ નથી કીધું, છતાં પણ મેં સીટ જે મને મળી એ મેં પાછી સોંપી દીધી. મને જે ટિકિટ મળી એ મેં પાછી સોંપી દીધી હતી. અને કાર્યકર્તા તરીકે મારે જે કાર્યો કરવાના હોય એમાં પણ મેં સ્ટાર કેમ્પેનિંગ તરીકે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો કે હું એક જે પક્ષ સાથે સંકળાયેલો છું તો એને જેટલી પણ મારાથી થઈ એટલું સારામાં સારું વોટિંગ અપાવું. એમાં હું સફળ જ રહ્યો છું. કારણ કે 41 લાખ ઉપર વોટો મળ્યા હતા વિધાનસભાની સીટ ઉપર. જયારે મારી કોઈ વ્યક્તિગત વાત આવે છે ત્યારે હું ચોક્કસપણે કહું છું, મને જયારે સમય અનુકૂળ લાગશે ત્યારે હું ચોક્કસપણે રાજકીય જે મેદાન છે એ રાજકીય મેદાનમાં અવશ્ય ઝંપલાવીશ. હું જરા પણ ભાગવામાં પણ માનતો નથી. યોગ્ય સમય યોગ્ય ઘા કરવામાં માનું છું. યોગ્ય સમય યોગ્ય પડકારનો પણ સામનો કરવામાં માનું છું. અને એ યોગ્ય સમય યોગ્ય પડકારનો સામનો રાજકીય જે રણમેદાન છે એ રાજકીય રણમેદાન ઉપર પણ કરીશ. અને રાજકીય રણમેદાનમાં આવનાર સમય એવો હશે કે જ્યારે હું ચૂંટણી પણ લડીશ અને આ રાજનીતિની અંદર જઈશ પણ ખરી. અને રાજનીતિની અંદર મેં અત્યાર સુધી જે અનુભવ્યું છે, મેં જે જોયું છે, મેં જે સમજ્યું છે અને મને જે લાગ્યું છે કે આમાં બદલાવની જરૂર છે. કારણ કે અત્યાર સુધી હું સામા પક્ષે લડી અને આ બધા જ બદલાવો કરતો આવ્યો છું. આવનાર દિવસોમાં મારે કદાચ સામા પક્ષે પણ ચૂંટણી લડવી પડે તો એના માટે પણ તૈયાર છું. અને વિધાનસભામાં હોય કે સંસદ ભવનમાં આ બધા જ પ્રશ્નો એ ઉપાડવા માટે પણ હું તૈયાર છું. એટલે હું લડવાનો જ છું, હું જરા પણ ભાગવાનો નથી. હું યોગ્ય સમયની રાહ જોઉં છું. યોગ્ય સમયે મને ચોક્કસપણે એવું લાગશે એટલે હું આ
મેં તમને કીધું એમ કે રાજકીય જે રણ મેદાન છે, રાજકીય રણ મેદાનની અંદર ઉતરી અને આની સામે ડંકીની ચોટ ઉપર હું લડીશ. આપણે બાબુ સંઘર્ષની ને બધી પોલિટિકલ બધી જ વાતો કરીએ. આપણે હવે થોડીક લાઇટર નોટ પર વાતો કરીએ. સૌથી પહેલા તો તમારે ત્યાં નાના યુવરાજ આવ્યા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી. તો શું હાલર ડગાતા શીખી ગયા કે નહીં? હા, હવે એમાં એવું છે કે હજી મને ત્યાં મળવાનો સમય જ ઓછો મળે છે. અત્યારે પણ આજના દિવસોમાં પણ તમે જોવો છો કે રાજકીય પરિણામો જે આવવાના હતા, બરાબર, અને એની આજુબાજુમાં જે કહી શકાય રાજકીય પરીક્ષા હતી, એ પરીક્ષાની આજુબાજુમાં જ મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. મારે અહીંયા દીકરાનો જન્મ 1 મે ના રોજ થયો છે, ગુજરાત સ્થાપના દિવસના દિવસે જ. એક્ઝેક્ટલી. અને એના પછી આ જેટલો 1.5 મહિના જેટલો સમય આજે નીકળ્યો છે, તો 1-1.5 મહિનાના સમયમાં મારે, હું કહું છું કે 2 કે 3 દિવસ જ મારા બાળક સાથે રહેવાનો મને સમય મળ્યો છે. બાકી આ રીતે આખા ગુજરાતમાં ફરવાનું, આખા ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવાનું, અથવા તો સેમિનારો હોય છે, સેમિનારો અટેન્ડ કરવાનું, એમાં ને એમાં આખા દિવસો જે છે એ પસાર થઈ જાય છે. એટલે હું હજી હાલેડા ગાતા શીખો નથી. તો જે સમય બાબુ આમ બદલાય, થર્ડ ઇનિંગ ચાલુ થાય પછી, એ સમય કેવો? હાલ 1.5 મહિનો તમે જેમ કહ્યું, કેવું આમ કેવી ફિલિંગ છે હાલ? એવું લાગે છે કે ભાઈ આપણે બાપ તો બની ગયા. હા, આપણે બાપ બની ગયા. એટલે બાપ એટલે ચોક્કસપણે કે આપણા જીવનની અંદર એક નવી ઇવનિંગ, બરાબર છે, જીવનની નવી ઇવનિંગ શરૂ થઈ છે. અને આપણા ઘરે જ્યારે કોઈનો જન્મ થાય છે ત્યારે એક પુત્રનો જન્મ નથી થતો, તો એની સાથે સાથે એક માતાનો પણ જન્મ થાય છે, એટલે એક પિતાનો પણ જન્મ થાય છે. તો મારી અંદર પણ એક પિતાનો જન્મ થયો છે. મને પણ બહુ લાડ લડાવવાનો, એની સાથે બેસવાનો, એની સાથે રમવાનો ખૂબ જીવ અહીંયા જતો રહે છે કે ભાઈ હું એની પાસે જાઉં, એની સાથે રમું, એની સાથે વાતોચીતો કરું. બહુ આવું બધું બહુ એમ થાય કે ભલે ને એ કાલીવાલી ભાષામાં વાતો કરે, છતાં એની સાથે કાલીઘેલી ભાષામાં હું વાતો કરું, પણ એ સમય નથી મળતો. એ એક કદાચ કહી શકે કે જાહેર જીવનના માણસ તરીકે, અને મને જે રીતે કદાચ આ યુવાનોની ચિંતા રહેતી હોય છે, તેમાં ઘણા પુષ્કળ મુદ્દા એવા છે કે મારે એને કારણે હું આ બધી જગ્યાએ સમય નથી આપી શકતો. મારા અત્યારે તો મારા ઘરે ટૂંકમાં ભાવનગર જ છે બધા, અને મારો બાળક પણ ભાવનગર જ છે, એટલે અહીંયા જવું છે, પણ હજી સમય હજી બધું મળ્યો નથી. પણ ચોક્કસપણે આ જે બીજી ઇવનિંગ શરૂ થઈ છે, બીજી ઇવનિંગમાં મને પણ ઘણી બધી જવાબદારીઓનું ભાન જે હજી સુધી નહોતું, એ હવે થવા લાગ્યું છે. આગળ એમ થવા લાગ્યું છે કે ભાઈ મારે મારી આવનાર પેઢીને શું કંઈક આપીને જવાનું છે. એટલે હું એ કોઈ સ્થાવર કે જંગમ મિલકતની વાત નથી કરતો, પરંતુ કંઈક કશું એવું આપીને જવાનું છે કે એના બલબુદા ઉપર એ જીવન જીવી લે, એના બલબુદા ઉપર એ આવનારી જે પેઢી છે એ પેઢીને તારી લે, અથવા તો એને કોઈ દિવસ કોઈના બીજાના ઉદાહરણ ના આપવા પડે. એ કહી શકે ભાઈ મારા પપ્પા આ છે, મારા માતાશ્રી આ કર્યું, મારા મમ્મી આ છે. તો એ ક્યારેક ક્યારેક એ જ ગુમાન અથવા તો એ વાત સાથે એ પોતાનું જે જીવન છે એ ગર્વ સાથે અને અભિમાન સાથે એ જીવી શકે. તો એના માટે બસ કાર્ય કરતા રહીએ છીએ. કદાચ આ જ કાર્ય એવા હશે કે જેને કારણે કદાચ ભવિષ્યમાં પણ એ ગર્વથી કહી શકે કે આ ભાઈ આ મારા પપ્પા છે. બસ એ રીતે અત્યારે જીવન જીવીએ છીએ. આંદોલનકારી તરીકે તો બાપુ તમને બધા જોતા જ હોય છે મીડિયાના કેમેરા પર. બાકી પર્સનલ લાઈફમાં તમે, અમને તો ખબર જ છે, બાકી લોકોને પણ ખબર પાડો છે કેવા છો તમે? હું બહુ સિમ્પલ છું. આ રોડ ઉપર જતો હોય એટલે કદાચ કોઈ વ્યક્તિ મળે તો હું એની સાથે ચા પાણી જે ધંધા તમને ઠીક લાગે કે ચા પીએ તો ચા પીએ, ઠંડુ પીએ ઠંડુ પીએ. રોડ ઉપર જતા હોય તો બધા, અને ઘણી વખત ગાડીમાં હું એકલો જતો હોય તો ઘણી વખત હું મારી સાથે કદાચ એમ હોય કે ભાવનગર થી હું આવું છું, અથવા તો પાટણ થી હું આવું છું, કે સૌરાષ્ટ્રમાંથી આવું છું, તો ગાડીમાં કોઈને કોઈને બેસાડતા હોઉં, કારણ કે એકલા એકલા તો આવવું પણ ન ગમે. એટલે કોઈને કોઈ જોડે હોય તો ભલે પછી અજાણ્યો હોય, બસ એની સાથે એની વાતચીત કરતો કરતો હું આગળ આવતો રહે. મારામાં એક બાબત એવી છે કે હું ક્યુરિયોસિટી વાળો બહુ માણસ છું. મને ઉત્સુકતા બહુ બધી જાણવાની, સમજવાની. કોઈ વ્યક્તિ આવે એની જો વાત કરે, આજે કોઈ ખેતીવાડીની વાત કરે તોય મને ગમે. આજે એ કદાચ એના ધંધા રોજગારની વાત કરે તો પણ મને ગમે. એમાંથી મને કંઈક શીખવા મળશે. આજે કોઈ શેરબજારની વાત કરે તો પણ મને એમ જ લાગે કે ના, મને કંઈક કોઈ મ્યુચ્યુઅલ ફંડની, કોઈ ઇકોનોમીની, કોઈ ટૂંકમાં હેલ્થની, કે કોઈ પણ ફિલ્ડની વાત કરે તો મને સાંભળવી અને એના જવાબ આપવા એ મને ખૂબ સારી રીતે, મને ખૂબ ગમે છે. અને સામાન્ય રીતે બહુ સામાન્ય લાઈફ, બરોબર છે, જે સામાન્ય જનજીવન આપણે મધ્યમ વર્ગનો વ્યક્તિ જે રીતે જીવે એ રીતે હું જીવું છું. મેં તમને કીધું એમ અગાઉ પણ મેં આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. મારા પપ્પાની
વારસાઈ કદાચ ઘણી મોટી હોઈ શકે, હમ. પણ એ વારસાઈનો હકદાર છું એવું હું જરા પણ નહીં કહું. કારણ કે મારા મોટા ભાઈ પણ છે. અમે ઘરમાં એ પરિવારમાં જોવા જઈએ તો અમે 4 ભાઈ બહેનો છીએ. મારા સહિત મારો એક સગો ભાઈ પણ છે જેને આજ દિવસ સુધી કોઈ નથી જોયો. એ લંડન રહે છે. ટૂંકમાં એ મારા ભાઈ અને ભાભી જે છે એ લંડન રહે છે. મારા મમ્મી છે એ ગોંડલ રહે છે. હું ને મારા વાઈફ બે ગાંધીનગર રહીએ છીએ. એટલે આ પરિવાર, એની સાથે સાથે અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. એટલે મારા ફાધર અને મારા ફાધરના 3 ભાઈઓ, એટલે મારા ફાધરની ટોટલ 4 ભાઈઓ, એટલે એ 4 ભાઈઓ ગોંડલ ખાતે. અને મારા ફાધરનું આજથી 3 વર્ષ પહેલા એ દેહાંત થઈ ચૂક્યું કોરોના કાળમાં. એને કેન્સર હતું અને કેન્સરમાં કહી શકાય કે જ્યારે અમને ખબર પડી ત્યારે લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું અને અમે એમાં પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નો એટલા કારગર ન નીવડ્યા કે અમે એને બચાવી ન શક્યા. એટલે એ કેન્સરના કોરોનાનો જે સમયગાળો હતો એ કોરોના સમયગાળામાં એ પછી એમનું દેહાંત થઈ ગયું. એટલે હવે મારા મમ્મી છે, મારો ભાઈ ને ભાભી લંડન રહે છે. હું મારા જે વાઈફ છે એ અત્યારે ગાંધીનગર રહીએ છીએ. હવે આવનાર દિવસોમાં પછી ગાંધીનગર અથવા તો કહી શકાય કે ગોંડલ જે રીતે અનુકૂળતા રહે એ રીતે આગળના દિવસોમાં રહેવાનું થશે. પણ સામાન્ય જીવન કહી શકાય કે ભાઈઓ બહેનો સાથે રહેવું, ભાઈઓ બહેનો સાથે મજાક મસ્તી કરવી એ ખૂબ ગમે છે. એટલે ગોંડલ જાવું, ગોંડલ મારા ભાઈઓ બહેનો સાથે રહેવું, મારા કાકાના દીકરીઓ છે, મારા કાકાના દીકરાઓ છે, એની સાથે મારા જીવનના અમૂલ્ય સમયો હું વિતાવતો હોઉં છું. મને બહુ ગમે છે. મારા સૌથી જે નાના કાકા છે એને 2 ટ્વિન્સ છે. એ ટ્વિન્સ છે, એકનું નામ નંદિની બા છે, એકનું નામ યોગિની બા છે. એ બંનેની સાથે મને રહેવું બહુ ગમે. એટલે એની સાથે રહેતો હોઉં છું. એ પણ હવે કદાચ કહી શકાય કે લંડન જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ પણ ભવિષ્યમાં લંડન જશે. એટલે કહેવાય ને કે સામાન્ય જે જીવન છે એ જીવનમાં પરિવાર સાથે રહેવું બહુ ગમે છે. પણ સમય નથી મળતો એ અલગ વાસ્તવિકતા છે. પણ મને કોઈ એમ પૂછે ને કે શું કરવું છે, તો હું એમ કહું કે પરિવાર સાથે રહેવું છે. બસ એની સાથે એન્જોય કરવું છે. ખાવું પીવું રહેવું પરિવાર સાથે મને એકદમ બહુ ગમે. કારણ કે પહેલેથી જયારે નાનપણ જે હતું એ કહેવાય ને કે 3 રૂમના મકાનની અંદર 3 રૂમ, 2 રૂમ અને 1 રસોડું અને 1 નાની ઓસરી, એમાં અમે અમારું જીવનની શરૂઆત કરેલી છે. જેમાં અમે 18 જણા હતા. અને ત્યાંથી જે જીવનની શરૂઆત કરી છે બધું જ મારા જીવનના ચડાવ ઉતાર હું જોતો આવ્યો છું. અને પરિવાર એ મને ખૂબ પ્રિય છે. એટલે પરિવારની સાથે રહેવું, સામાન્ય લોકો જે છે એની સાથે ઉઠવું બેસવું, મારા કોઈ મોટી એવી ઓળખાણ રાખવી કે મોટી ઓળખાણ ને કોઈ દિવસ મારે કોઈક દિવસ કોકને કેવું પડે કે આ ભાઈ મને ઓળખે છે, એવું કોઈ દિવસ હજી સુધી બન્યું જ નથી. મારે કોઈ અધિકારીને કેવું નથી પડ્યું કે ભાઈ હું યુવરાજસિંહ. આ જીવનની સૌથી મોટી કોઈ સફળતા કયો કે તમે જે ગણો તે, આજે હું આ માધ્યમથી બહુ નિખાલસ ભાવે કહું છું, ગુજરાત સરકારની, ગુજરાત રાજ્યની એવી એક પણ સરકારી કચેરી નથી કે જ્યાં મારો વિદ્યાર્થી કે જ્યાં મારો મિત્ર ન હોય. એટલે મને ગુજરાતની તમે પોલીસ કચેરી ગણો તો પણ આજે કોન્સ્ટેબલ થી લઈ પીએસઆઈ થી લઈ પીઆઈ સુધી બધા જ મને ઓળખતા હોય. આજે તલાટી થી લઈ ગામના સરપંચ થી લઈ બધા જ મને ઓળખતા હોય. આજે હું ગમે એ ગામડે જાઉં એટલે કદાચ હું બાર પાનના ગલે ઉભો રહી જાઉં, તમે યુવરાજસિંહ ને એક તમને ટીવી પર બહુ જોયા તમારે ફોટો પડે, તમે લડો છો બહુ મસ્ત. એટલે આ જે અભિગમ સાથે હું લડું છું એટલે હું મારા જીવનમાં એટલી હું ક્રેડિટ મેળવી શકું છું કે મારી લડાઈ સાચી છે કે ખોટી એ મને તરત સામાન્ય લોકો કહી દે છે. એ સામાન્ય લોકો છે ને એ જ સૌથી વધારે મને જીવનમાં ઘણું કપાયું છે, ઘણું બધું અપાયું છે. એ સામાન્ય લોકો જયારે કોઈ પણ જગ્યાથી રસ્તામાંથી નીકળતા હોય, અરે પુષ્કળ જગ્યા હું ફરવા જાઉં, ફરવાનો બહુ શોખીન છું. આખા ગુજરાતના મેં બધા જ ગામડા ફરેલા છે એટલે હું કોન્ફિડન્સ સાથે કહી શકું. એટલા માટે કહી શકું કારણ કે પ્રચાર પ્રસાર થી લઈ અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ જવાનું થયું છે ત્યાં અમે બધા જ જગ્યાએ મેં પ્રવાસો જ કર્યા છે. તમે વિચારો કે જે વ્યક્તિ મહિનાના 26 દિવસ બહાર રહેતો હોય એને પ્રવાસ સિવાય તો બીજું કઈ કર્યું જ નહીં હોય. એટલે આખા ગુજરાતમાં હું પ્રવાસ જ કરું છું. આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જઈને પ્રવાસ કરવા, બધા લોકોને મળવું, એની સાથે ચર્ચા વિચારણા કરી, સામાન્ય જનજીવન, સામાન્ય લોકોને જેને મળવું, સામાન્ય લોકોની વેદના જાણવી, સામાન્ય લોકોની પીડા સમજવી અને એ પીડાને કઈ રીતે નિરાકરણ સુધી પહોંચાડવી. આજે મને યાદ છે કે હું સોમનાથ જતો હતો. સોમનાથ ની અંદર એક નારિયેલ વેચતા હતા, એક બેન હતા જે કહી શકે કે નારિયેળના ઝાડવા નીચે બેસી અને ત્યાં રોડ ઉપર એક રેકડી નાખીને નારિયેલ વેચતા હતા.
હજી તો નજર કાપતા કાપતા કે તમારી મૂછો ક્યાંક જોયેલી છે એટલે એક ઓળખાણ બની ગઈ હશે એક આ તમારી મૂછો ટીવી માં જોયેલી છે. મેં કીધું ક્યાં જોયેલી? ઈ કે તમે એક ઓલા યુવરાજસિંહ તો નહીં ને? મેં કીધું હા. કીધું ઈ જ. ભાઈ ભાઈ તો કે તમને કે હું બોલું કે સારી રીતે લડતા જોઉં છું. ઈ કે મારો બાળક પણ તૈયારી કરે છે. એટલે મેં કીધું એમ કઈ જગ્યાએ છે? તો કે એ રાજકોટ એક ક્લાસીસ નું નામ આપ્યું કે રાજકોટ ત્યાં તૈયારી કરે છે એમ. ખૂબ સરસ. તો તમે મને કઈ રીતે ઓળખો? તો કે બસ તમને જોયા છે, મારો દીકરો પણ તમારા ઈ કે વખાણ કરતો હોય કે મમ્મી કે આ છે ઈ કે અને આપણે બધા માટે લડે છે. એટલે મને એમ થઈ જાય છે કે કદાચ હું કદાચ કોઈ વિધાનસભા કે સંસદ સભાની સીટ જીતું કે ન જીતું, પણ મેં લોકોના દિલ જીતી લીધા છે. એ નરી વાસ્તવિકતા છે, એ હકીકત છે. સામાન્ય રીતે સામાન્ય લોકો સાથે રહેવું, એની સાથે ઉઠવું બેઠવું, સામાન્ય રીતે વર્તન કરવું, કોઈ દિવસ કોઈની ઓળખાણ ન આપી, કોઈ દિવસ કોઈનું નામ ન આપવું. મને કદાચ આજે કોઈ ધારાસભ્ય ઓળખતો, કદાચ મને ચિત્રભાઈ ઓળખતા, હું કદાચ ગામમાં જાઉં તો હું કદી જોઈશ કે ચેતરભાઈ નામ નથી આપતો કે મને ચેતરભાઈ ઓળખે છો, કઈ કામ હોય તો કહેજો. કોઈ મંત્રી ઓળખતા હોય ન ઓળખે, હું કોઈ દિવસ કોઈ ન કહું. મંત્રી પાસે જાઉં તો હું કહું સાહેબ કામ છે, આ વિદ્યાર્થીઓના મુદ્દો છે કે આ યુવાનોના મુદ્દો છે, ખરેખર સોલ્વ થાય એમ હોય તો હા પાડો કે ના પાડો. બિલકુલ. એ કોઈ દિવસ મારી ઓળખાણ આપવાની જ નહીં. હા આ થાય એમ છે આપો તો ના આપો. ઈ ઓળખતા જ હોય. પણ એ જેવો એવો સાચો જવાબ આપે. કેમ કઈ ખબર છે જો ખોટો જવાબ આપશું તો ભરાઈ જશું, હા આંદોલન કરવા એને બેસી જશે. એટલે ઘણી બધી જગ્યાએ એવું રહેતું હોય છે. પણ એ સામાન્ય જનજીવન, સામાન્ય લોકો સાથે રહેવું, સામાન્ય લોકો સાથે ઉઠવું બેસવું એ વધારે ગમતું રહેતું હોય છે. બાપુ, આપણે બધી જ વાતો કરી. છેલ્લો સવાલ જે તમે કહ્યું કે ગુજરાતના યુવાનો, અમે પણ કહ્યું કે ન માત્ર ગુજરાત પરંતુ દેશના યુવાનો પણ તમને જુએ છે. એટલે છેલ્લા સવાલની અંદર એ જ કે આ બધા જ યુવાનો માટે કે જે લોકો હાલ સારી નથી, ગમે તેવી લાઈન પર હોય, બધા માટે તમારો એક સંદેશ એક આ કવિતાના માધ્યમથી હું તમને બધા મિત્રોને આપવા માંગુ છું કે कुछ करना है तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चल जाते हैं, कभी इतिहास को पलट कर चल, बिना काम के मुकाम के साथ, बिना मेहनत के दाम के साथ, जब तक हासिल न हो मंजिल तो राह में रही आराम के साथ, अर्जुन सा निशाना रख मन में, अर्जुन सा निशाना रख मन में ना कोई निकम्मा बहाना रख, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न तू इंतजार कर, जो चले थे अकेले उनके पीछे आज मेले हैं, जो करते हैं इंतजार उनकी जिंदगी में आज भी जमेले हैं. વાહ વાહ વાહ, જોરદાર બાપુ, થેન્ક યુ. તો આ હતા આપણી સાથે યુવરાજસિંહ જાડેજા કે જેમને આખું ગુજરાત સાંભળવું પસંદ કરે છે. અમે પણ ખૂબ જ મજા કરી એમની સાથે અને તમે પણ મજા કરીએ છીએ એવી આશા રાખીએ છીએ. અને યુવરાજસિંહ સાથે જે આ પોડકાસ્ટ અમે કર્યો તેમાં ઘણું બધું તમને એવું જાણવા મળ્યું હશે. જયારે યુવરાજસિંહ કેમેરા પર તો આવે ત્યારે અલગ યુવરાજસિંહ, ક્રાંતિકારી યુવરાજસિંહ આપણી સામે હોય છે, પરંતુ યુવરાજસિંહ જયારે પોતાને મળે ત્યારે કેવા હોય છે, તેમને શું શું ગમે છે, શું શું નથી ગમતું, લાઈફને કેવા પ્રોસ્પેક્ટિવથી જે જોવે છે, તેમના નજરેથી આજે આપણે લાઈફને જોવી છે, ત્યારે તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો અમને તમારી રાય કમેન્ટ બોક્સમાં જણાવજો. આવા જ એક નવા મહેમાન સાથે, નવી વ્યક્તિ સાથે ફરી એકવાર મળીશું. યુવરાજસિંહ, ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. આવા જ પ્રકારના બીજા વિડીયોઝ અને ક્લિપ્સ જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટરને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.